હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હવે ગરમીઓની સિઝન આવી ગઈ છે, તો આજે હું બનાવું છું આઈસ્ક્રીમ, જેનું ફ્લેવર છે માવા બદામ. હેલો ગાઈઝ, તો આપણે પહેલાં દૂધ ગરમ કરી લઈશું. દૂધ તો આપણે એક ઉભરો આવી જાય ને એટલે પછી આ પેકેટ અંદર નાખી દેવાનું. તો મિત્રો, દૂધનો ઉભરો આવી ગયો છે. હવે આપણે આઈસ્ક્રીમનો પાવડર આમાં નાખીશું. મિક્સ કરતા રહીશું દૂધમાં થોડું. આવી રીતે મિક્સ કરતું રહેવાનું એટલે ગોઠવું ના પડે. એક મિનિટ માટે આપણે આને ઉકળવા દઈશું. ગેસ બંધ કરીને આપણે આને ઠંડુ કરીને પછી આમાં ભરી દઈશું. તો મિત્રો, હવે આને આપણે આ માટલામાં ભરી દઈશું અને એને 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. ફ્રીજમાંથી કાઢ્યા બાદ આને અંદર મલાઈ મિક્સ કરવાની છે. ચાલો ફ્રીજમાં મૂકી દઈએ. ફ્રીઝરમાં મૂકી દઈશું આપણે આને 2 કલાક માટે. બે કલાક થઈ ગયા છે, તો હવે આપણે આને ગ્રાઇન્ડર કે મિક્સરમાં મિક્સ કરી દઈશું મલાઈ સાથે. જેટલી મલાઈની માત્રા વધારે હશે એટલી જ ટેસ્ટી આઈસ્ક્રીમ મળશે, તો બને એટલી વધારે મિક્સ કરજો મલાઈ. આપણું મિક્સઅપ બહુ જ સારી રીતે થઈ ગયું છે. તો હવે એના અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરીને પછી એને 8 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. હવે આપણે આઈસ્ક્રીમને ફ્રીજમાં મૂકે બીજો દિવસ થઈ ગયો છે. જોઈ લઈએ આપણી આઈસ્ક્રીમ થઈ કે નહીં. આપણી આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે. ચાલો ખાવા. હેલો ગાઈસ, ચાલો આઈસ્ક્રીમ ખાવા.